તો મિત્રો હાલો સારંગપુર જો હું સારંગપુર જવા નીકળી ગયો છું। વચમાં હોટલ આવે છે તોરણ, ત્યાં અમે રોકાયા છે। જો અમારી બસ છે, તમે જોઈ શકો છો। સારંગપુર જવું છે આજે, તમને ત્યાં દાદાના દર્શન કરાવીશ સરસ મજા। જો સારંગપુર પહોંચી ગયો છું અને જો દાદાની મૂર્તિ, જો ત્યાં મૂર્તિ જબરજસ્ત મૂર્તિ બનાવેલ છે। તમને નજીકથી પણ બતાવી, તમે વિડીયોમાં આખો વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો તો તમને દાદાના દર્શન પણ કરાવીશ અને આગળ જ્યાં જ્યાં હું ફરીશ એ પણ તમને જણાવીશ। જો ધીરે ધીરે મેં આગળ વધી રહ્યા છે। પબ્લિક તો ના પૂછો વાત, એટલી બધી પબ્લિક હતી। જો પાર્કિંગ ઠેઠ બહાર 1 કિલોમીટર દૂર પાર્કિંગ હતું, અંદર જેટલી ગાડીઓ સમાય એટલી ગાડીઓ સમાય છે, બાકી ગાડીઓ બધી બહાર પાર્કિંગ કરવાનું કહી દીધું। જો આ દાદાની મૂર્તિ સાઈડનો વ્યૂ જોઈ લો, દાદાની મૂર્તિનો છે ને જબરજસ્ત। આ જો આ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર તમને દૂરથી બતાવું છું અત્યારે, પછી નજીકથી પણ બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો આ સાઈડમાં ધર્મશાળા છે, બાજુની ધર્મશાળા છે, સામે પણ ધર્મશાળા છે। જો ધીરે ધીરે મંદિર તમને દેખાઈ રહ્યું છે, દાદાનું મંદિર જો ધજા દેખાઈ રહી છે તમને। જો આ સાઈડનો ગાર્ડનનો વ્યૂ છે એ પણ તમને બતાવ્યું। પબ્લિક તો જો ભાઈ આજે શનિવાર પૂનમ છે એટલા માટે આજે પબ્લિક વધારે છે। રજાના મેળે બધા આવે દાદાના દર્શન માટે। પૂનમ વ્રતધારીઓ તો આવે, પ્લસ જે શનિવાર માનતા હોય, શનિવાર ભરવાની, એ પણ આવતા હોય છે દાદાના દર્શન માટે। એટલા માટે આજે શનિવાર પૂનમ છે એટલા માટે ભીડ પણ વધારે છે। જો ભીડ તો પણ આપણે દાદાના દર્શન કર્યા વગર તો આપણે પછી આગળ વધાયા જ નહીં। દાદાના દર્શન કરવા આવ્યા છીએ તો દાદાના દર્શન કરીને જ જવા। જો દાદાના દર્શન તમને અંદર દર્શન કરાવું, તમે જો લાઈન તો પુષ્કળ લાઈન હતી, પરંતુ સાઈડમાં ગેટ ખુલ્લો હતો ત્યાંથી અમે જતા રહ્યા, નહીં તો દર્શન જ ના થાત। જો સાઈડના ગેટમાં ધીરે ધીરે આ પબ્લિક તો બાકી ધક્કા મૂકી તો બહુ જ હતી, જબરજસ્ત પબ્લિક। આવી પબ્લિક જ્યારે અમે એક વખત ગયા હતા ત્યારે પણ આવું જ હતું। શનિવાર પૂનમ પાછી હનુમાન જયંતિ હતી, એ ટાઈમે પણ આટલી પબ્લિક હતી અને આજે આટલી પબ્લિક છે તો પણ દાદાના દર્શન તમને દૂરથી તો કરાવવાનો જ છું। જોઈ લો દાદાના દર્શન। જો છોકરાઓને પણ લોકો ઉપર તેડીને દર્શન કરે છે। જો હવે પબ્લિક તમને કેટલી છે તમને બતાવું। જો લાઈન ક્યાં સુધી ક્યાં પહોંચી છે, લાઈન તમને આખી લાઈન બતાવું, ઠેઠ ગેટ આગળ સુધી લાઈન પહોંચી છે, તમને જો બતાવું। ધીરે ધીરે વિડીયોમાં બન્યા રહેજો, તમને બધું આજની ડિટેલ તમને। જો આ ભાઈ નીચે બેસીને પાઠ કરે છે, જો આ લાઈન તમને બતાવું। જો આ લાઈન જો ઠેઠ ગેટ સુધી તમને એક સલંગ, એક લાઈન તો નહીં, પાછી ત્રણ લાઈનો તમને જોવા મળશે અહીંયા। જો છે ને જબરજસ્ત ઠેઠ। જો દૂરથી દાદાનું મંદિર કેટલું દૂર છે, લાઈન જો ક્યાં સુધી પહોંચી છે। આ બધા લાઈનમાં ઉભા છે વેઇટિંગ લિસ્ટમાં। દાદાના ભક્તોની તો વાત જ ના થાય, છે ને જબરજસ્ત લાઈન। જો આ છેલ્લો ગેટ આવી ગયો, અહીંયાથી ગેટથી બહાર નીકળવાનું છે, આગળનો ગેટ છે। જો અહીંયા દાદાનો હવન માટે અહીંયા લોકો આવે છે, અહીંયા હવન દાદાના થતા હોય, પૂજા પાઠ બધું અહીંયા કરાતું હોય છે। જો પછી લાઈન થી છોડીને હું આગળ જઈ રહ્યો છું, તમને પબ્લિક શું કરે શું નહીં, જો ફોટોગ્રાફી તો ભાઈ મંદિરમાં રહેવાની। જો હવે જો આ પબ્લિક નીચે બેસીને વેઇટિંગ લિસ્ટમાં બધા બેઠા છીએ દાદાના દર્શન। અમુક દાદાના દર્શન કરીને બેઠા છે, અમુક વેઇટિંગ લિસ્ટમાં બેઠા છે। જો આ ઉપરથી તમને જો આ બધા દેખાય, ઝૂમ કરીને તમને બતાવું, બધા દાદાના ભજનો માટે ભજન કરે છે અને ગરબા પણ ગાય છે। જો મંડળી આવી છે આખી દાદાના ભજનની, જોઈ શકો છો તમે। જો આ ભોજનશાળા છે, ભોજનશાળાનો અંદરથી વ્યૂ તમને બતાવીશ। જોજો ધીરે ધીરે ભોજનશાળાની અંદર જવાનું છે અને આ રીતે તમને જો અહીંયા સ્લાઇડર પણ ઇલેક્ટ્રિસિટી પણ છે ભોજનશાળાની અંદર, તમે આ રીતે પણ જઈ શકો છો। ભોજનશાળાનો ગેટ જો આ ભોજનશાળા છે ને જબરજસ્ત। અંદરથી પણ તમને બતાવે ભોજન કેવી રીતે લોકો ભોજન કરે છે અને કેટલી સંખ્યામાં ભોજન થાય છે। જો પાછું ભોજન બિલકુલ મફત, 1 પણ રૂપિયો ત્યાંનો ચાર્જ લેતા નથી। ભોજન લોકો ભોજન કરીને જ, ત્યાંનો આગ્રહ છે ભોજન કરીને જ જવું, જેને જે મૂકવું હોય તે મૂકે, કોઈ લેવાની કોઈ આશા નથી। જો અંદરનો વ્યૂ છે ભોજનશાળાનો, જો કેટલી પબ્લિક, શાંતિથી બેસીને ભોજન કરવાનું અને જેટલું ખાવું હોય એટલું, કોઈ રોકટોક નહીં, બરાબર છે ને જબરજસ્ત। દાદાની મહિમા તો અપરંપાર છે। જો આ દાદાની મૂર્તિ તમને કીધું હતું ને નજીકથી દર્શન કરાવી, એકદમ નજીકથી દાદાની મૂર્તિ જોઈ લો। ત્યાંના દર્શન કરવામાં આવેલા લોકો જો તમે ફોટોગ્રાફી બધું કરતા રહે છે, દાદાની મૂર્તિના ફોટો પણ લોકો લેતા રહે છે। જો એને જબરજસ્ત દાદાની મૂર્તિ છે ને 5 કિલોમીટર દૂરથી તમે જોશો તો પણ દાદાની મૂર્તિ દેખાય છે, એટલી મોટી મૂર્તિ બનાવી છે। જો આ નીલકંઠ મહાદેવ, મેં તમને કીધું નીલકંઠ મહાદેવના દર્શન કરજો, નીલકંઠ મહાદેવના દર્શન કરી લો। જય ભોળાનાથ। તો પ્રદક્ષિણા પણ ફરી લઈએ આપણે, બોલો જય બજરંગબલી।